બળબડતી બપોરે પણ ગુજરાતના મતદારોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એબીપી અસ્મિતાની ટીમ હાલ ધાંગધ્રા ખાતે ઉપસ્થિત છે, જ્યાં આગળ પેટા ચૂંટણીની સાથે સાથે સુરેન્દ્રનગર લોકસભા માટે પણ જે મતદારો છે તે મત આપવા માટે આવ્યા છે. પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અહીંયા આગળ પેટા ચૂંટણી યોજાઈ છે અને સાથે જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને પણ મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે અને 40 ડિગ્રી તાપમાન વચ્ચે પણ જે મહિલાઓ અને પુરુષો પોતાના મતનો વિશેષ અધિકાર કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે. જે મતદારો છે તે આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. આ બતાવો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તમે આજે મત આપશો, તમારો અમૂલ્ય મત? સર, જે આ વિસ્તારમાં કામ થયા છે, જે પહેલાં પાણીની તંગી હતી, જે અત્યારે ઓછા પ્રમાણમાં પાણી આવતું હતું તે અત્યારે દૂર થઈ છે. તેમાં જે રોડ રસ્તા અને જે ખરાબ હતા તે આજે કહી શકીએ કે થોડા ઘણા અંશે તેનો સુધારો થયો છે. પાણીમાં પણ જે પ્રોબ્લેમ હતી તે પણ સારું થઈ છે પહેલાં કરતાં. આ તમામ જે પાસાઓ છે તેને લઈને મતદારો પોતાનો વિશેષ અધિકાર લઈને અહીંયા આગળ આવ્યા છે અને બપોરનો સમય હોય છે, સામાન્ય રીતે મહિલાઓને પણ એટલું કામ હોય છે, તેમ છતાં મહિલાઓ પણ અહીંયા આગળ પહોંચી છે. આ તરફ જે લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં આગળ પણ જવાનો પ્રયાસ કરીશું. ત્યાં આગળ પણ લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું કે આજે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે, કેવી રીતે તેઓ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. દાદા, આપ જણાવો, ટોપી પહેરી ચશ્મા પહેર્યા, મતલબ ગરમી તો છે. આ ગરમી બહુ પડે છે ને, 42-43 ડિગ્રી ધાંગધ્રામાં રણ નજીક આવીને હવે બહુ પડે આ ગરમી ધાંગધ્રા. પણ એટલે સવારથી કેમ ના આવ્યા મત માટે? અત્યારે DCWમાં નોકરી કરી એટલે 12 વાગે રિસર્ચ પડે અમારો, એટલે રિસર્ચમાં આવી ગયા મતદાન કરવા. બધાની ફરજ છે, ફરજ નિભાવવી પડે મતદાનની. એ પ્રશ્ન પર તમને પૂછું કે મતદાન કરતી વખતે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો ખાસ? મતદાન કરતી વખતે આપણે એ તો એવા બધા સમજાવે છે નહીં, એટલે કોઈ ઉમેદવારને અથવા પછી તેને કરેલા જે કાર્યો છે તેને લઈને કે એક જનતા તરીકે તમે કઈ કઈ બાબતો ધ્યાન રાખશો? આપણા ઇલાકામાં બંને વિકાસ થાય, રોડ છે, ગટર છે, પાણીનું, એ બધું ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું. ને તો જે લોકો છે તે પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે અને બપોરના સમય જ્યારે 40થી 42 ડિગ્રી જેટલું તાપમાન છે તેમ છતાં પણ જે લોકો છે તેઓ મત આપવા માટે અહીંયા આગળ આવી રહ્યા છે, કારણ કે આ એક તેમનો અમૂલ્ય તક છે અને પોતાનો મત છે તે આપવાનો વિશેષ અધિકાર મળ્યો છે અને તેના ભાગરૂપે બપોરના સમયે પણ આટલી જે લાઈનો છે તે અહીંયા આગળ લાગી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ધાંગધ્રા.